જય માતાજી. ચલો, ગઈકાલે થયેલો એક કડવો અનુભવ જે તમારી સાથે શેર કરું છું, તો વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી સાંભળજો. કે ગઈકાલે રવિવારે તારીખ 26ના રોજે ચૂંટણી હતી અને અમે મા દીકરો ત્રણેય ને એના પપ્પા અમે ત્રણેય ગયા વોટ દેવા. બરાબર. અમારે અહીંયા રામચોક પાસે ગુસાઈજી પ્રાથમિક શાળામાં હતું અમારે, તો ત્યાં અમે વોટ દેવા ગયા. અંદર એન્ટર થતા હતા ને તો એક છોકરા સાથે એક ખાખી વર્દી પહેરેલો ગુંડો જ કહેવાય આને, એ બહુ બદતમીજી કરતો હતો, થોડુંક આમ મિસબિહેવિયર કર્યું. એટલે મેં કીધું હશે ભાઈ, સાવા દે ને. ઓલા છોકરાને મેં કીધું આખો દિવસ ડ્યુટી ઉપર હતા, તેનો મગજ તપી ગયો હશે. એટલે ઈ થયું. અમે વહી ગયા અંદર ગયા એટલે જે પ્રોસેસ હતી બધી વોટિંગ કરીને બહાર નીકળ્યા. અને 3 વાગે કાળા તડકાને ગયા હતા એટલે અંદર કોઈ હતું જ નહીં, 10-11 જણા હતા. નકર એકને આપણે એમ થાય કે ભાઈ ટ્રાફિક હતી તો આપણે કોઈને સમસ્યારૂપ થતા હોય, નડતરૂપ થતા હોય તો આપણી સાથે કોઈ મિસબિહેવિયર કરે. બહાર આવીને હું એના પપ્પાને ક્રિશે પહેલી વાર વોટ દીધો હતો ને એટલે એમ કીધું હાલો આપણે આંગળીનો ફોટો પાડી. એટલે અમે ત્રણેય આમ આંગળી રાખીને ફોટો પાડતા હતા. તો ત્યાં પાસે આવીને કહે છે કે હલો અહીંયા ફોટા નથી પાડવાના. એટલે મેં એમ કીધું મેં અહીં ક્યાંય લખ્યું તો નથી ફોટા નહીં પાડવાના. અંદર બૂથની અંદર તમે ફોટો ન પાડી શકો, બહાર નીકળીને તમે ગ્રાઉન્ડમાં તો ગમે કરી શકો ને, અથવા ન કરી શકો તો તમારે અહીંયા લખવું જોઈએ ને કે અહીંયા કોઈ ફોટો પાડવો નહીં. તો મેં કીધું અહીં કે લખ્યું જ નહોતું. તો મને કે લખવા વાળીની થામાની. એટલે ક્રિશ મારો સન અને એના પપ્પા તાણીથી જોરથી કીધું ઓય કોને તુકારો કરશે એમ કરીને એ બે તપી ગયા. પણ મેં ક્રિશને કીધું એને આજના દિવસે એને પરીક્ષા ચાલુ થતી એટલે મેં તારે કાલે પરીક્ષા છે, તારી ટ્રેન નો ચુકાઈ જાય, હું તને ટ્રેનમાં મૂકી ગયા. એટલે રસ્તામાં ક્રિશે એમ કીધું કે મમ્મી કે આની ઉપર કમ્પ્લેન કરજો હોય કે. હવે મારા સને કીધું કમ્પ્લેન કરજો. આ વાત અહીંયા એટલા માટે રજૂ કરી રહી છું કે તમારો છોકરો જો તમને એમ કહેતો હોય કે મમ્મી તમારા ઉપર સ્ટેપ લેવું જોઈએ, સ્ટેન્ડ લેવું જોઈએ તમારા માટે, તો એ કરવાનું જ. કારણ કે આપણે આપણા સંતાનોને નીડર ને કાયદાના પાઠ ભણાવ્યા હોય પછી તમે પોતે જ તમારા માટે કંઈ ન કરી શકતા હોય તો એનો કોઈ મતલબ નહીં. એટલે મેં કીધું હા તું ટેન્શન લેમાં તું પૂગી જા ને એટલે મને કોલ મેસેજ કરી દેશે. રિટર્ન થઈ એટલે મેં પેલા ફોન કર્યો મારા ભાઈને. ના પેલા તો એક અમારા મિત્ર એડવોકેટ છે એને કર્યો. મેં મારામાં શું કરવાનું એ કે કાંઈ નહીં 112માં કોન્ટેક્ટ કરી કોલ કરી દે. એટલે એમાં મેં કોલ કર્યો એટલે ત્યાંથી લોકોએ એવો મોડો પ્રતિસાદ આપ્યો કે બેન તમે મત દેવા ગયા હોય ત્યાં તમે કે બૂથ ઉપર તમે ફોટો ન પાડી શકો. પણ મેં તો અંદર ન પાડી શકી, બહાર તો પાડી શકવી ને, અને કદાચ બહાર ન પાડી શકવી તો મેં અહીંયા લખવું જોઈએ ને કે અહીંયા કોઈ ન કરવો, ફોટો ન પાડવો. અમથા તો મોટા નેતાઓ બેતાઓ આવે તમે પટનારાના ફોટા પાડો છો તો કાયદો કહી ને કે અમારા માટે અલગ ને એના માટે અલગ. વાહ. એટલે અહીંયા અમારે થોડીક મગજમારી થઈ ગઈ. એટલે મેં પેલા 112 વાળામાં જે ફોન કર્યો હતો ને એની હારે લપ કરી નાખી. પછી મારા ભાઈને ફોન કર્યો કે આપણી પાસે સત્તા પાવર હોય ને એને ત્યારે જ આપણે વાપરવાનો, જયારે તમારથી કાંઈ ન થાય હોય કાં અથવા તો તમારે તાત્કાલિક એનો નિર્ણય જોતો હોય તો. એટલે મેં કીધું મારે સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નથી કરવી, પેલા નહીં મારા ભાઈને ફોન કરું. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો. ભાઈને અહીંયા કોઈનું નામ ડિક્લેર એટલા માટે નથી કરતી કારણ કે મામલો હવે માફી આવી ગયો હતો, રફે દફે થઈ ગયો હતો. પણ અહીંયા મારે એક મેસેજ આપવો છે એટલે મેં વિડીયો બનાવ્યો છે. તો મેં મારા ભાઈને ફોન કરીને કીધું, મેં કીધું ભાઈ આનું શું કરવાનું છે? એટલે ભાઈ કાલે ચૂંટણી હતી એટલે એ એમાં જ હોય. એટલે ભાઈ એમ કીધું તારે શું કરવું છે એ મને કહે. મેં એને કે કોર્ટ સુધી ન પૂગવું હોય મારે, મેં કમ્પ્લેન કરવી, અરજી કરવી, પછી એના ઉપર FIR ફડાવી, પ્રેશર કરાવી. અને આપણે બધા તમને ખબર હશે ને કેવા કેવા બેઠા હશે. સામાન્ય નાગરિકને તો ગણતા જ નથી. કા લાગવક ને કા રૂપિયો હોય તો જ તમારી FIR દર્જ કરે. એટલે મેં ત્યાં સુધી જાવું અને મને વાતે ભૂલાઈ જાય ને અંદરથી મેં વિસરાઈ જાય તઈ ઠેઠ ન્યાય મળે એનો કોઈ મતલબ નથી. એને મેં આજ મારે જયારે તુકારો હુકારો કર્યો છે ને અપમાન કર્યું છે, મને રાતે નીંદર નહીં આવે. મેં આજ ને આજ જ આનો મારો નિર્ણય જોઈએ એમ. એટલે મારા ભાઈ કે હાલ હું છે ને ઉપરથી જાણી લઉં કે ત્યાં ફરજ ઉપર કોણ છે. એટલે એને ફરજ ઉપર જાણ્યું કે અમારા સમાજનો જ પાછો છોકરો હતો. બોલો. એટલે એને એમ કીધું કાંઈ વાંધો નહીં કે તું એક કામ કે તું અહીંયા સ્કૂલે જાય કે અને સ્કૂલે બહાર એને બોલાવી લઈ એમ. નહીં કે મારા ભાઈ પેલા એવું કીધું કે ઈ તને ફોન ઉપર માફી માંગી લઈ તો હાલશે. મેં નહીં, મેં અપમાન જાહેરમાં કરવાનું, માફી ફોન ઉપર માંગવાની. મેં જ્યાં અપમાન કર્યું ને એ જ જગ્યાએ માંગે. અને ત્યાં તો અત્યારે મત ચાલુ હતું, કેટલું ટ્રાફિક હોય હાંજકનું. એટલે મારા ભાઈ કે કાંઈ નહીં હાલ. પછી એને અહીંયા બહાર બોલાવ્યા એટલે મેં એમ કીધું, મેં તમને એટલી ભાન પડે છે મેં કે લેડીઝ અરે વર્તન કેવું કરવાનું, લેડીઝ માટે કાયદાઓ બહુ સ્ટ્રોંગ બનાવો. પછી જયારે લેડીઝ પોતાના કાયદાનો ઉપયોગ કરવા માંગે ત્યારે મેં તમારી જવાબ મેં દાવા મોડા જવાબ દઈ ગયો છો. એટલે કે ઓલા ભાઈ જે વચ્ચે પડ્યા હતા ને કે જવા દો ને કૃષ્ણાબેન કે આપણે બધા નાયતે ભાઈઓ છે. મેં અપમાન કર્યું તો યાદ નહોતું કે નાયતે બેન છે એમ. પછી તોય ઓલો એટલો બધો એનો મેલ ઈગો હર્ટ થઈ ગયો છે તો એ માફી માંગતો જ નહોતો. બોલો. પછી હારે જે મોટા ઈ સાહેબ હતા ને અધિકારી એને એવું કીધું કે ભાઈ તમને જવા દો કૃષ્ણાબેન, એના હાટાનું હું માફી માંગુ. મેં તમે શું કામ એના મોઢા મત ભીરાશ મેં કીધું. અને મેં ચોખ્ખું કીધું, મેં આ તે વર્દીનો પીરિયડ નતો, એક ઝાપટીટી જાત મેં આ વર્દીનું માન રાખ્યું છે મેં કીધું. એટલે કે રેવા જો સોરી કે હાલો તમને થમ્સઅપ પીવડાવો. મેં થમ્સઅપ ગઈ તમારી માય, મારે એવું બોલવું પડ્યું. એટલે મેં એવું વિચાર્યું કે આપણી પાસે મેં હમણાં વિડીયો કે લાઈવ કરી નાખ્યો તો હા દૂધને પાણી થઈ જાય કે કોનો વાક છે કે નહીં એમ. તો એવું એને બિહેવિયર કર્યું મારે. પછી માફી માંગી લીધી. પછી કે તમને હાલો થમ્સઅપ પીવડાવો, તમે ઠંડા પડો. મેં કીધું નાયતે ભાઈ છો એ તને અત્યારે યાદ આવ્યું, નાયતે હું બેન થતી હતી તે યાદ નહોતું એવું. પછી માફી માંગી.
કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે તમારા છોકરાઓને નિડરતાના કે કાયદા કાનૂનના પાઠ ભણાવો અને પછી એ કાયદા કાનૂન આપણે પોતાને હાથમાં લેવાના થાય અથવા તો એ નિડરતા દેખાડવાના થાય ત્યારે તમારે પાછું પડી જાવ એનો કઈ મતલબ નહીં. બરાબર? તો તમારા સંતાનની હાજરીમાં કોઈ તમારું અપમાન કરે તો એનો તાત્કાલિક જ નિવેડો લાવો અને તાત્કાલિક એના ઉપર સ્ટેપ ભરો. અને તમારા જેટલા હગાવાલા બહુ પહોંચવાળા હોય ને એને ત્યારે અજમાવી જ લેવાના. જેવી રીતે દ્રૌપદીએ નાદ કર્યો તો દ્વારિકામાં બેઠેલા કૃષ્ણને કે હે કૃષ્ણ, હે યોગેશ્વર, હે ગિરધારી, મારી રક્ષા કર, મારી લાજ બચાવ. અને એના ભાઈએ કેમ તરત ને તરત ચીર પીર્યા હતા. એવું જ મારા ભાઈએ કાલ મારા માટે ચૂંટણીનો માહોલ હતો, એના વચ્ચે મારા માટે સ્ટેન્ડ લીધું, મારા માટે તરત ને તરત ન્યાય અપાયો. એટલે કે મેં એમ કીધું હતું કે મારા ફોન ઉપર માફી નહીં, જ્યાં એને અપમાન કર્યું ત્યાં જ મારી માફી માંગે. બરાબર? તો ન્યા જ કરાવ્યું અને ખૂબ ગર્વ થયો મારા ભાઈ ઉપર. અને પછી મને એવું થયું કે હું એક લેડી છું. ત્યાંથી જયારે હું નીકળી, આ બધું પતી ગયું પછી મને ખાલી એક મારા છોકરાની હાજરીમાં હુકારો તુકારો કર્યો તો મને એમ થયું કે મને રાતે નીંદર નહીં આવે અને મને એટલું બધું લાગી આવ્યું. ચલો, સોશિયલ મીડિયામાં કોઈ તમારા માટે ગમે એ બોલે કે કમેન્ટો કરે અને આપણે કઈ કાટલા પકડીને મારી ન એકવી. અને અહીંયા તો એવું છે, કોઈ તમારે રોસ્ટિંગ કરે, કોઈ કાંઈ પણ લખે ને તો એના માટે કોઈ કાર્યવાહી ન થઈ શકે સોશિયલ મીડિયામાં. પણ કોઈ તમારી અરે રિયલમાં કંઈક કરીને વહી જાય ને પછી આપણે કઈ બોલી ન એકવી તો એ તો તમારા મેરા બરોબર થઈ ગયું કહેવાય. એટલે સ્વમાની લોકોને જ આ બધું થાય છે, બાકી વેચીને ખાઈ જશે એને કોઈ નથી થતું. એટલે મને એમ થયું કે મને આવું થયું તો દ્રૌપદીને કેવું થયું છે, પોતાના આખા પરિવારજનોની હાજરીમાં એને આટલી બધી એનું અપમાન થયું, એની ચીર હરણ સુધી એની વાત વહી ગઈ તો એને કેવું થયું છે. પછી આપણે એમ કે દ્રૌપદીએ કુરુક્ષેત્રના રણ મેદાન મંડાવી પડ્યા, પણ કરે જ ને. સ્ત્રીના આત્મસન્માન કઈ વેલ્યુ ન હોય તો સ્ત્રીને મહત્વ આપીને એને પૂજા શું કામ કરતા હશે? એટલે આ બધા છે ને વર્દીની આડમાં બેઠેલા ગુંડાઓને આ વાત લાગુ પડે છે, બધાય નથી પડતી. બરાબર? અને સામાન્ય નાગરિકના અધિકાર અલગ હોય ને પછી અમુક એવા અધિકારીઓ આવે કે રાજનેતાઓ આવે એના અલગથી માન સન્માન ફોટા બોટા કરો છો તો આવી દોગલી રાજનીતિ કરવામાં હરખી કરો. કાયદા કાનૂન કરવા હોય ને તો બધા માટે હરખા જ હોવા જોઈએ. સમજાય એને વંદન. અને જેને મારી વાત રાઈટ લાગી હોય ને એ શેર કરજો આ વિડીયો. અને પોતાના સ્વમાન માટે અને પોતાના કાયદાઓને સમજો. લેડીઝ માટેના કાયદાઓ બહુ સારા છે અને એના માટે લડવા માટે ભલે ગમે એટલું બળ લગાડવું પડે પણ લગાડી ગયો, પણ સ્વમાન માટે લડી લેવું અને સ્વમાન માટે ગમે એ જગ્યા હોય ત્યાં એને કહી દેવાનું ભાઈ 1, 2, 3. જય માતાજી.